ભારત દેશ આઝાદ થઈ ગયો, રજવાડા હોપાઈ ગયા, ભાવનગરના મહારાજા અને મદ્રાસના આદરણીય અને સન્માનનીય ગવર્નર બનાવ્યા. એ અરસામાં એક ખેડૂતના બળદ સોરાઈ ગયા. હવે એ ખેડૂતને ખબર નહીં કે આપણો દેશ જય હિન્દ થઈ ગયો, અખંડ ભારત બની ગયું, રજવાડા બધા હોપાઈ ગયા. અને એ નીલમબાગ આવ્યા ખેડૂત ભાવનગરના પ્રદેશના, અને કીધું કે મારે મહારાજને મળવું છે. ત્યાંથી જવાબ મળ્યો કે મહારાજ તો આપણું રજવાડું સોંપાઈ ગયું છે, ભારત દેશને અખંડ ભારત બની ગયું, મહારાજાને તો મદ્રાસના ગવર્નર બનાવ્યા છે. તો એ ખેડૂત પછી ત્યાંથી ઘણા દિવસોએ ત્યાં મદ્રાસ પહોંચ્યા, અને મદ્રાસ જઈ અને મહારાજનું સરનામે પહોંચ્યા, અને ત્યાં જઈને મહારાજાને વાત કરી કે મહારાજા, મારા બળદ ચોરાઈ ગયા છે. ત્યારે મહારાજાને મનમાં એમ થયું કે આ ખેડૂતને ખબર નથી કે ભારત દેશ જય હિન્દ થઈ ગયો છે, પરંતુ મહારાજાએ કળાવા ન દીધું. તમે જુઓ આ રાજવી પુરુષોની વાતો તમે જુઓ, એની નિખાલસતા તમે જુઓ, અને એમનો સમર્પણ ભાવ જુઓ. એ સમયે એને ખેડૂતને પૂછ્યું કે તમારા બળદ કેટલાના થાય? તો કે બાપુ આટલાના. તો એ બળદના રૂપિયા આપ્યા મહારાજાએ, અને એને ટિકિટ ભાડું આપ્યું મદ્રાસથી આવવાનું ભાવનગર સુધીનું. સાહેબ, આ વાતો, આ ઇતિહાસ અમર બની ગયો, અમર બની ગયો, પ્રાત સ્મરણીય વાતો રહી ગઈ. એ ભાવનગર મહારાજાને દિલાવરી તો તમે જુઓ. નહીતર એમ ન કે હવે તો ભારત આઝાદ થઈ ગયું, રજવાડા સોંપાઈ ગયા, અમારી જવાબદારી નથી. પણ આ વાતો ક્યારે રહેતી હોય કે મહારાજા જેટલા વર્ષ સુધી જીવ્યા ને એટલા વર્ષ સુધી દાતારી અકબંધ રહે. અને આજે દાતારી પરિવારમાં અકબંધ છે મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા ભારતની અંદર મહાપુરુષો થઈ ગયા. શું એની વાતો કરવી, પ્રાત સ્મરણીય વાતો. એમની એક એક વાતો વાંચવાથી, એમનું જીવન જોવાથી, એમનું જીવન કવન જોવાથી આપણો દિવસ વંદનીય બની જાય, વંદનીય બની જાય. આપણે મોજીલા બની જાય અને સુખના દાતા બની જાય, સુખના ભોગતા બની જાય. એવા મહારાજા અને એવા ભાવનગર શહેર અખંડો પાર્થ યાદ રહે. અખંડ ભારત બની ગયું, અખંડ ભારત બની ગયું. મહારાજા રજવાડાઓ સોંપાઈ ગયા. જય હિન્દ, જય હિન્દ, જય ભારત, જય ભારત.